આઠમી બેઠકજી એ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની 84 બેઠકજીમાંથી એક પવિત્ર બેઠક માનવામાં આવે છે. આ બેઠક ગોકુલમાં આવેલી છે અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં મહાપ્રભુજીએ ભગવત કથા, શ્રીમદ ભાગવતનો ઉપદેશ અને અનેક વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપ્યો હતો એવી માન્યતા છે. આઠમી બેઠકજીનું મહત્વ. આ સ્થળે ભક્તિ અને કૃષ્ણ પ્રેમનો વિશેષ મહિમા વર્ણવાયો હતો. વૈષ્ણવો અહીં દર્શન કરીને આત્મિક શાંતિ અને કૃપાનો અનુભવ કરે છે. ગોકુલ શ્રી કૃષ્ણની બાળલીલાઓ સાથે જોડાયેલું હોવાથી આ બેઠકનું મહત્વ વધુ વધી જાય છે. એક વખત મહાપ્રભુજી ગોકુલમાં વિરાજમાન હતા. વૈષ્ણવો દૂર દૂરથી તેમના દર્શન માટે આવતા હતા. મહાપ્રભુજી શ્રીમદ ભાગવતની કથા સંભળાવતા હતા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું. કહેવામાં આવે છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધાથી અહીં આવતો તેના મનના સંશયો દૂર થતા અને કૃષ્ણ ભક્તિમાં સ્થિરતા પ્રાપ્ત થતી. દર્શનનો ભાવ. આ બેઠકજી ભક્તોની શીખવે છે કે શ્રી કૃષ્ણ પ્રત્યે અડગ શ્રદ્ધા અને સેવા જ જીવનનું સાચું સુખ છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.